સુરતમાં લાલ દરવાજા નજીક 15 દિવસ પહેલા રિપેર કરેલા રસ્તામાં ફરી વરસાદ બાદ ખાડા પડી ગયા. મનપા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું બેદરકારી ભર્યું કામ સામે આવ્યું છે. રસ્તાની હાલત ખરાબ થવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં ફરી એક વખત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે માત્ર 15 દિવસ પહેલા જ રિપેર કરાયેલો રસ્તો હાલના વરસાદમાં ફરી ખાડા પડતા ખસ્તા હાલ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ મનપા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ અને નિમાયેલા કોન્ટ્રાક્ટરના બેદરકાર કામને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી છે. વરસાદ પડતા જ તાજેતરમાં રિપેર કરાયેલા રોડ પર ફરીથી મોટા ખાડાઓ દેખાવા લાગ્યા છે. આ ખાડાઓના કારણે વાહન ચાલકોને રોજિંદા મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે પગપાળા ચાલતા નાગરિકો માટે પણ અકસ્માતનો ભય ઊભો થયો છે. વિશેષ છે કે આવું પહેલી વખત નથી થઈ રહ્યું. દર વર્ષે મોન્સૂન દરમિયાન રિપેર કરેલા રસ્તાઓ થોડા જ દિવસોમાં ખંડેર બની જાય છે, જેનાથી મનપાની કામગીરીના ધોરણો પર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે.